હાલેલુયા, પ્રેઝ લોર્ડ. સગડાનું સ્વાગત કરીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. પ્રભુએ ફરીથી આપણને જીવતા રાખ્યા અને સંગતમાં લાવ્યો છે. પ્રભુ રોજ આપણી સાથે વચનો દ્વારા વાત પણ કરે છે. પ્રભુનો એટલા માટે આભાર માનવો જોઈએ. પ્રભુના વચન પ્રેક્ટિકલના પુસ્તકનો આપણે અભ્યાસ કરીએ છીએ. પહેલા આવો પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ. આજના દિવસ માટે આભાર માનીએ છીએ, સંગત માટે આભાર માનીએ છીએ. પ્રભુ, તમારા પુસ્તકને સમજવા જાણવા માગીએ છીએ. પવિત્ર આત્મા, અમે તમારા પર નિર્ભર છે. તમારો અવાજને સાંભળવા માગીએ છીએ. તમને તમારા જ્ઞાનને, તમારા સતતાને, તમારી દોરણીમાં અમે પ્રકાશ પામવા માગીએ છીએ. મદદ કરો. જોડેલા દરેક વાલા ભાઈ બહેનોને આસ્વાદ આપો. આભાર ફરતી અત્યાર સુધી મદદ કરી માટે. ખુલાસો આપનાર, સમજણ આપનાર તમે જ છો. પ્રભુ, અમારા કંઈ પણ પાપ છે, અવિચાર છે, અજ્ઞાનતા છે, હઠીલાઈ છે, જુઠ્ઠી વાતો કે એવી વાતો જે તમને નથી પસંદ, એ બધી વાતો અમારા જીવનમાંથી દૂર કરી દો. અમે પ્રાર્થના કરીએ છીએ. અમને માફ કરો, અમને શાંતિ આપો, અમને જીવન આપો, તાજગી આપો અને પ્રભુ અમારા સાથે વાત વ્યવહાર કરો. આભાર ફરતી આ નવા દિવસ માટે અમને એકઠા કર્યા અને પ્રભુ જીવતા રાખ્યા. વચનો વાંચવા, સાંભળવા આવ્યા છે, મનન કરવા આવ્યા છે. મદદ કરો. જોડેલા દરેક વાલા ભાઈ બહેનોને આસ્વાદ આપો. પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગુ છું. આમેન, આમેન, હાલેલુયા. ગુડ મોર્નિંગ. દરેકનું સ્વાગત કરીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આપણે પ્રેક્ટિકલના પુસ્તકનો અભ્યાસ કરીએ છીએ. આ 14મો અધ્યાય છે અને એમાં આપણે ગયા દિવસોમાં જોઈ ગયા એ પ્રમાણે કે જે 1,44,000 સંતો હતા, તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે સિયોન પર્વત પર તેઓ ઊભા હતા. 13મો અધ્યાયનું જે કહાની અથવા તે જે વાત છે કે સ્વાપદનું રાજ્યનું જ્યારે આખા પૃથ્વી પર સ્વાપદ અને જૂઠા પ્રબોધકનું રાજ્ય ચાલશે, ત્યારબાદ 7 વર્ષ જેવા પૂરા થશે, એ સમય પછી જે અનર્થો પૃથ્વી પર આવવાના છે એની તૈયારી અને એ પહેલા સુવાર્તા અને એ પહેલા પ્રભુ શું કરવાનો છે એ આપણે પ્રેક્ટિકલ 14મા અધ્યાયમાં જોઈએ છે. 5મી કલમમાં જેમ જોયું કે જે 1,44,000 સંતો હતા, જેઓના સ્ત્રીના સંસર્ગથી અપવિત્ર થયા હતા, જેમના મુંહમાં કપટ નહોતું અને તેઓ ના વિશે જેમ 5 વાતો આપણે વાંચીએ છીએ. હલવાન જ્યાં જાય છે તેની પાછળ ચાલનારા તેઓ છે અને જે વીણા વાજિંત્રો વગાડનારા એના વિશે પણ આપણે જોઈ ગયા. એવું ગીત ગાય છે કે જે કોઈ પણ ગઈ નથી શક્યું, એવા કીર્તન તેઓ ગાતા હતા. અને આગળ આપણે જોઈએ છે 6ઠ્ઠી કલમ. મેં બીજા એક દૂતને જોયો જે મધ્ય આકાશમાં ઉડતો હતો. વાંચો. પછી મેં બીજા એક દૂતને અંતરિક્ષમાં ઉડતો જોયો. અંતરિક્ષમાં એટલે મધ્ય આકાશમાં એને જોયો. પૃથ્વી પર રહેનારાઓમાં એટલે સર્વ રાજ્ય, જાતિ, ભાષા તથા પ્રજામાં પ્રગટ કરવાને તેની પાસે સનાતન સુવાર્તા હતી. શું ફરીથી સુવાર્તા ફેલાશે? શું ફરીથી સુવાર્તા આપવામાં આવશે? આ પ્રશ્ન છે. અહીંયા જોઈએ છે સુવાર્તા આપનારા જે સંતો હતા, મંડળીનો સમય એ પૂરો થયો. ત્યારબાદ જ્યારે આ 7 વર્ષનો ગાળો આ વિદેશીને આપવામાં આવશે અને ત્યારબાદ અહીંયા જોઈએ છે કે આકાશમાં જે દૂત છે એની પાસે સનાતન સુવાર્તા હતી અને એ પૃથ્વી પર આપનારાઓ માટે હતી. માથેની સુવાર્તા 24મા અધ્યાય 13મી કલમમાં પ્રભુએ કીધું અંત આવતા પહેલા. અંત કેવી રીતે આવશે? તો કે છે પહેલા તો રાજ્યની સુવાર્તા આખા દેશોમાં પ્રગટ કરવામાં જરૂરી છે. 13મી કલમ. અને જે અંત સુધી ટકશે તે તાણ પામશે. 14મી કલમ. અને સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારું. શબ્દ છે સર્વ પ્રજાઓને મનમાં ખાતરી થઈ જાય. રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે. આખા રાજ્યમાં એક બાળકને સુવાર્તા ફેલાવવામાં આવશે, પ્રગટ કરવામાં આવશે અને ત્યારે જ અંત આવશે. ત્યારે અંત આવશે. કોઈને દોષિત ઠરાવવો હોય અથવા કોઈને ગુનેગારની સજા આપવી હોય તો એ પહેલા એને સમજાવો જરૂરનો છે કે તારા કયા ભૂલો છે. કોઈ એમ જ સજા નથી કરતું, પણ સજા પહેલા એને સમજાવવામાં આવે છે કે તારી કઈ ભૂલ છે. તો અહીંયા જે 666નો આંકડો પૂરો થશે અને સ્વાપદ ને જુઠ્ઠા પ્રબોધકના જે ચમત્કાર પૃથ્વી પર બધા ભમાશે અને બધા એને માનશે, એની આરાધના કરશે,
ત્યારબાદ એ માણસોને બીજી મોકો મળવો જરૂરનો છે કે હવે તમે સાંભળો કે આ વાત પણ છે, સુવાર્તા પણ છે, કે જેથી તમે એમ ન થાય કે અમને ખબર નથી. કારણ કે એ સમયમાં જે લોકો જન્મેલા હોય, શેતાનના સમયમાં જન્મેલા હોય, અને એ સમયમાં સુવાર્તા જે બંધ થઈ ગઈ હોય અને લોકો પાસે કોઈ વિકલ્પ જ ના હોય, પ્રભુનું નામ પણ પ્રચાર ના થતું હોય, એવી સ્થિતિમાં અને 7 વર્ષ સુધી સ્વાપદ જૂઠા પ્રબોધકના ચર્ચા પૃથ્વી ઉપર ફેલાયેલા હોય, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ નિશાન કહીએ હટી ગયું હોય, લોકોને ખબર બી ના હોય કે ઇતિહાસ હતો, પ્રભુ ઈસુ પૃથ્વી પર આવેલા, લોકોને સુવાર્તાની વાત મળી હતી, એ બધી વાતને ભૂલાઈ ગયા હોય, તો એ સમયમાં લોકોને જો સ્વર્ગમાં નહીં પણ નરકમાં નાખવાના હોય તો તેઓ કહી શકે છે કે અમને સુવાર્તા તો મળી નથી. અને અહીંયા લખ્યું છે કે રાજ્યની સુવાર્તા છેલ્લા સુધી ફેલાવવામાં આવે અને ત્યારે જ પૃથ્વીનો અંત થશે. તો અહીંયા જે દૂત હતો તેની પાસે સનાતન સુવાર્તા હતી કે જે બહુ જ પહેલાથી ઈશ્વરની યોજના, સનાતન એટલે બહુ જ પહેલાથી જે નો નાશ નથી થતો અને જે અનાદિકાળથી યોજના રાખેલી જે વાત હતી તેની વાત ફેલાવવામાં માટે, પ્રગટ કરવા માટે એની પાસે હતી. એટલે પ્રગટ કરવામાં આવશે એવું સાબિત થાય છે. એવું નથી કે શેતાનનો સમય પૂરો થશે અને સીધું પ્રભુ આકાશમાંથી આગ વરસાવી અને બધી દુનિયાને નાશ કરી નાખશે. પણ એ પહેલા પ્રગટ કરવા માટે સુવાર્તા હતી, એ વાંચીએ છે. માથે સુવાર્તા 24:8-9 કલમ. પણ એ બધા તો દુઃખોનો આરંભ જ છે. હા, ત્યારે તેઓ તમને વિપત્તિમાં નાખશે ને તમને મારી નાખશે, ને મારા નામને લીધે સર્વ પ્રજાઓ તમારો દ્વેષ કરશે. તો અહીંયા જોઈએ છે કે લોકો પાસે બે વિકલ્પ રહેશે, કાં તો શેતાનને માને કાં તો પ્રભુ ઈસુને માને, ખ્રિસ્ત વિરોધીને માને કાં તો ખ્રિસ્તને માને, જુઠ્ઠા આત્માનો સ્વીકાર કરે અથવા તો સત્ય આત્માને સ્વીકારે. અને એ સમયમાં લોકો એકબીજાની સામે થશે અને કહે છે તમને વિપત્તિમાં પણ નાખશે જ. જેમ આપણે જોઈ ગયા પ્રકટીકરણ 14મા અધ્યાયમાં ઉપરની કલમ 3-4 કલમ કે મેં જોયું તો એમાં યોહાન કે છે 3 અવાજ સાંભળ્યા. એક હતા પાણીના અવાજ, પાણીનો અવાજ હતો, ગર્જનાના અવાજ, ગર્જનાનો અવાજ હતો અને વીણાઓ હતી. આવું મેં જોયું, આવું મેં સાંભળ્યું. તો એ પૃથ્વી ઉપર જે શેતાનનું રાજ્ય જે ફેલાઈ ગયું હશે એમાં વિનંતી કરનાર જે સેવકો છે તેઓ ઈચ્છતા હતા કે અમે કાપણી કરીએ. કાપણી ત્યારે થાય છે જ્યારે પાક ઉગી ગયો હોય, એ પહેલા કોઈ દાંતરડું લગાવતું નથી. માથીની સુવાર્તા તેનો 9મો અધ્યાય 38મી કલમમાં લખેલું છે, પ્રભુએ કીધું કે ફસલના ધણીને પ્રાર્થના કરો કે તે ફસલને કાપવા માટે મજૂરોને મોકલે. 38મી કલમ. એ માટે તમે ફસલના ધણીને પ્રાર્થના કરો કે તે પોતાની ફસલને સારું મજૂરો મોકલે. તો ફસલ પાકી છે કે નહીં એ કેવી રીતે સાબિત થાય? જ્યારે માણસો નક્કી કરી દીધું હોય કે હું શેતાનને જ માનીશ, નક્કી કરી દીધું હોય કે હવે હું પ્રભુ ઈસુને જ માનીશ, ત્યારે જ એ કહેવાય ફસલ પાકી ગઈ છે. પણ જ્યારે કોઈ એમ કે હજુ મને વિચારવાનો મોકો આપો, હું હજુ ગૂંચવણમાં છું, સાચા પ્રભુ ઈસુ કે સાચો શેતાન, તો એ ફસલ હજુ બરાબર નથી તૈયાર થઈ એવું સાબિત થાય છે. ન્યાય ત્યારે જ થાય છે જ્યારે માણસ પૂરી રીતે એમ કે આજ હું માનું છું અને આન હું નથી માનતો, ત્યારે ન્યાય થઈ શકે છે. પણ જ્યારે માણસ ગૂંચવણમાં હોય ત્યાં સુધી એના પર આરોપ સાબિત નથી થતો અથવા તો એને કોઈ પણ પ્રકારે એનો ન્યાય નથી થતો. તો અહીંયા ફસલ કે છે ની કાપણી માટે મજૂરોની જરૂર છે ને કે છે પ્રાર્થના કરો મજૂરો મોકલો. એટલે મજૂરોની વાતો આપણે આગળ આજ 14મા અધ્યાયમાં જોઈશું. કાપણીની વાત છે, એમાં દાંતરડાની વાત છે આગળ જતા, અને કાપીને એને ઈશ્વરના કોપની જગ્યાએ નાખવાની વાત છે, ને બીજી પણ જગ્યા છે જ્યાં આરામ છે એવી વાત આમાં આપણે વાંચીએ છીએ. તો આ 14મા અધ્યાયમાં જો અભ્યાસ કરીએ તો ત્યાં
અગ્નિમાં નાખવાની વાત પણ છે અને અહીંયા પ્રભુના રાજ્યમાં શાંતિની વાત પણ છે. 14મી કલમ. થોડો પછી- આરામ લો. પછી મેં જોયું તો જુઓ, માફ કરો, 13મી કલમ. પછી મેં આકાશમાંથી એક વાણી એમ બોલતી સાંભળી કે હા, તું એમ લખ કે હવે પછી જે મરનારાઓ પ્રભુમાં મરણ તો પામે છે, અહીંયા બે પ્રકારના મોત જોઈશું. પહેલું જોઈએ છે મરનારા જે પ્રભુ માટે મરણ પામે છે, મરણ પામે છે. તેઓને ધન્ય છે. કેમ ધન્ય છે? આત્મા કહે છે હા, કે તેઓ પોતાની મહેનતથી વિશ્રાંતિ લે. તો એક આરામની જગા વાંચીએ છે આ 14મા અધ્યાયમાં કે કાપણી એ પહેલા સુવાર્તા બધે આપવામાં આવે અને પહેલા શેતાનનું રાજ્ય આવી ચૂકેલું અને એટલા માટે એ જે 7 વર્ષ છે એમાં પૂરેપૂરા લોકોએ નક્કી કરેલું કે અમે છાપ લઈ લીધી છે, અમે શેતાનને જ માનીશું. અને જ્યારે સુવાર્તા આવે છે ત્યારે જે લોકો બાકી રહ્યા છે તેઓ નથી જ સ્વીકારતા, તેઓ પ્રભુ ઈસુને સ્વીકારનારા છે. અને અહીંયા લખ્યું છે એ સમયે મરનારા છે તેઓને શાંતિ છે, કેમ કે તેમના કામ તેમની સાથે જાય છે. અને અંતિમ કલમ જોઈએ આજ 14મા અધ્યાયમાં. અને દ્રાક્ષાકુંડમાં 20મી કલમ, અને દ્રાક્ષાકુંડમાં જે હતું તે શહેર બહાર ખૂંદવામાં આવ્યું, અને દ્રાક્ષાકુંડમાંથી 200 માઇલ સુધી ઘોડાઓની લગામોને પહોંચે એટલું લોહી વહી નીકળ્યું. માફ કરો, 19મી કલમ. ત્યારે તે દૂતે પોતાનું દાંતરડું પૃથ્વી પર તો નાખ્યું અહીંયા દાંતરડું લગાવે છે પૃથ્વી ઉપર અને પૃથ્વીના દ્રાક્ષાવેલાના ઝુમખાને કાપી લીધા ને દેવના કોપના મોટા દ્રાક્ષાકુંડમાં નાખ્યા. તો અહીંયા જોઈએ છે મોટા કોપમાં નાખ્યા રાખ્યા. તો કોપની વાત છે અને 13મી કલમમાં શાંતિની વાત છે. એટલે બે પ્રકારના લોકો 14મા અધ્યાયમાં જોઈએ છે જે છે કે જેને શાંતિ મળવાની છે અને એક જણ છે કે જે લોકો દોષિત ઠરવાના છે, તેઓને દેવના કોપનો શિકાર થવાના છે. એટલા માટે આપણે વાંચી 6ઠી કલમ, 14મી 6ઠી કલમ. પછી મેં એક બીજા દૂતને મેં જોયો જેની પાસે સનાતન સુવાર્તા હતી કે જે પૃથ્વી પર રહેનારાઓને આપવા માટે, કે જેથી પૃથ્વીના લોકો નક્કી કરે કે તમારે કોની સેવા કરવી છે, કે જેથી દેવ ન્યાય કરી શકે કે કોને દેવના કોપનો અનુભવ કરવો છે અને કોને દેવની શાંતિનો માં પ્રવેશ કરવું છે. 7મી કલમ. તે મોટે સાદે કહે છે કે દેવથી બીહો ને તો આ તેને જે જેની પાસે સનાતન સુવાર્તા હતી એ દૂત એવું કે છે દેવથી બીવો, ને તેને મહિમા આપો, તેને મહિમા આપો, કેમ કે તેના ન્યાયકરણનો સમય આવ્યો છે. તો ન્યાય હવે અમે કરીશું. અને જેણે આકાશ તથા પૃથ્વી તથા સમુદ્ર તથા પાણીના જરાઓને ઉત્પન્ન કર્યા તેની આરાધના કરો. તો અહીંયા જોઈએ છે આ દૂત એમ કે છે સાંભળો પૃથ્વીના દરેક રહેવાસીઓ, તમારે દેવની બીક રાખો, કેમ કે તમે આ જે સમય છે 7 વર્ષનો ગાળો એ ખ્રિસ્ત વિરોધીનો, શેતાનનો અને જૂઠા પ્રબોધકનો, એ તમે જો માનો છો તો તમે દેવની બીક રાખો ને દેવને મહિમા આપો, કેમ કે દેવ હવે ન્યાય કરવાનો છે અને જેને આખી દુનિયા બનાવી છે, સૃષ્ટિ બનાવી છે, એની તમે ભક્તિ કરો. 8મી કલમ. ત્યાર પછી તેની પાછળ બીજો એક દૂત આવીને હવે અહીંયા બોલ્યો, શબ્દ છે બીજો દૂત. પહેલા દૂતને જોયું જેના પાસે સનાતન સુવાર્તા હતી, હવે જોઈએ છે બીજો દૂત જે છે એ મોટે સાદે પોકારે છે. પડ્યું રે મોટું બાબિલોન શહેર, પડ્યું રે. તો એને જે ઊભું કરેલું છે ટેરેટરી કહીએ શેતાને, જે 666 ની વાત 7 વર્ષની વાત છે, એમાં પડ્યું રે પડ્યું, મોટું બાબિલોન પડ્યું, જેણે પોતાના વ્યભિચારને લીધે રેડાયેલો કોપરૂપી દ્રાક્ષારસ સર્વ દેશોના લોકોને પાયો છે. જેને બધાને પીવડાવ્યા અને બધા પીધા અને બધા એ ના શિક્ષણમાં જોડાઈ ગયા બાબિલોનના, અથવા તો ગૂંચવણ થઈ ગઈ છે લોકોને, જે લોકો જુદું પામેલા છે હવે એ પડ્યું, એના બે ભાગ થઈ ગયા, કેમ કે કોઈ હવે સુવાર્તાનો સ્વીકાર કરશે. 6ઠી કલમમાં જે સનાતન સુવાર્તા છે એનો સ્વીકાર કરવાના છે અને હવે એનું જે રાજ્ય છે એની એકતા છે, જે રાજાઓ ભેગા થઈને એનું એક રાજ્ય ઊભું કરવા માંગે છે એ હવે તૂટવાનું છે. અને એટલા માટે કે છે પડ્યું રે પડ્યું બાબિલોન, જેને આખા બધા દુનિયાના લોકોને, અહીંયા શબ્દ છે બધા, શબ્દ છે બધા રાજ્યો, શબ્દ છે બધા રાજ્યો, એટલે આખી દુનિયાના બધા જ લોકોની વાત છે અને બધા ભ્રમિત થયેલા છે એમની વાત છે. અને એમના રાજ્યમાં હવે ફૂટફાટ થવાની છે, કેમ કે તેઓ માનતા હતા કે આ જે સ્વાપત છે એ ઊંડાણમાંથી જે નીકળ્યું છે એ જ
ઈશ્વર નિંદક જે બોલી રહ્યો છે એ જ ઈશ્વર કરતા પણ મહાન છે અને ઈશ્વરની નિંદા કરે છે અને માણસને કશું થતું નથી. એટલા માટે આ જ ઈશ્વર હોવો જોઈએ. કારણ કે યહોવા આટલા 7 વર્ષમાં આ સ્વાપદને, આ માણસને, જુઠ્ઠા ખ્રિસ્ત અથવા તો ખ્રિસ્ત વિરોધીને એન્ટીક્રાઇસ્ટને આ ઈશ્વર કશું કરી ના શક્યા. આટલી ડંફાસ મારે છે અને ઈશ્વરે કોઈ આગ ના રેડી. આટલી ડંફાસ મારે છે અને ઈશ્વરે કશું એનું તોડી ના લીધું, ઉખાડી ના લીધું અને એનો કશો પણ નુકસાન નથી થયું. અને તે આકાશમાંથી આગ પણ વરસાવે છે, એ જીવતા પણ કરી શકે છે અને એ બધા ચમત્કાર પણ કરે છે. આ જ ઈશ્વર હોવો જોઈએ. અને જે આકાશમાં ઈશ્વર છે એના કરતા, જે લોકો માને છે એના કરતા તો આ મોટો છે ને આ જ ઈશ્વર હોવો જોઈએ. એવું આખી દુનિયા જે એક થઈ જવાની છે ત્યારે એ ગૂંચવણનું શહેર એ પડી પણ જવાનું છે. પડ્યું બાબિલોન, મોટું નગર, મોટું બાબિલોન પડ્યું. 9મી કલમ. પછી તેઓની પાછળ ત્રીજો દૂત હવે આવીને અહીંયા જોઈએ છે ત્રીજો દૂત પણ છે. આ 7 દૂતોની વાત આ આપણે 14મા અધ્યાયમાં જોઈએ છે. 7 દૂતો છે કે જે પ્યાલા રેડવાના છે, પણ એ કઈથી નીકળે છે એ આપણે જોઈએ છે. તો કે છે કે એને બૂમ પાડીને કીધું, જે લોકોએ આરાધના કરી છે સ્વાપદની, નામની અથવા તો સંખ્યા અથવા તો એને સ્વીકાર્યું છે, એની છાપ લીધી છે, તે દરેક દેવના કોપનો શિકાર થવાના છે. 9-10 કલમમાં છીએ. ત્રીજા દૂત આવીને મોટે સાથે બોલ્યો કે સ્વાપદને તથા તેની મૂર્તિને જો કોઈ પૂજે અને તેની છાપ પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર લે, તો તે પણ દેવનો કોપરૂપી દ્રાક્ષારસ જે તેના ક્રોધના પ્યાલામાં નર્યો રેડેલો છે તેમાંથી પીશે. તો અહીંયા જોઈએ છે કે જે 13મા અધ્યાય, 12મા 13મા અધ્યાયમાં ગયા દિવસોમાં જોઈ ગયા એ અજગર, સ્વાપદ અને જુઠ્ઠો પ્રબોધક, એમના રાજ્યમાં જે લોકોએ સ્વીકાર્યા છે એ ત્રણ છગડાને સ્વીકાર્યા છે, મનુષ્યને સ્વીકાર્યા છે, ઈશ્વર નથી પણ માણસ છે એને સ્વીકાર્યા છે. અને એટલા માટે આ દૂત કે છે સુવાર્તા પર વિશ્વાસ કરો, દેવની બીક રાખો, નહીં તો તમે દેવના કોપને તમે જોશો. 11મી કલમ. અને તેઓની પીડાનો ધુમાડો સદા સર્વકાળ ઉપર ચડ્યા કરે છે. જો સ્વાપદની તથા તેની મૂર્તિની આરાધના કરે છે તથા જે કોઈ તેના નામની છાપ લે છે તેઓને રાત દિવસ વિશ્રાંતિ નથી. તો એમને વિશ્રામ નહીં મળે. આવી રીતે ચેતવણી આપીને આ દૂત કે છે. દૂતની સાથે હું કહીશ કે જે પણ દૂતો આવે છે એમની સાથે પૃથ્વી ઉપર ઈશ્વર માણસોને મોકલતો હતો. એ વાત આપણે આગળ જોઈશું. પણ અહીંયા જોઈએ છે કે અહીંયા ચેતવણી છે, સનાતન સુવાર્તા આપનાર એટલે બચાવવાની વાત છે. બીજી વાત છે કે દેવની બીક રાખો, દેવ પર વિશ્વાસ કરો. અને ત્રીજી વાત છે, તમે જો સ્વાપદને છાપ લીધી છે તો તમે નક્કી દેવનો કોપને તમે જોશો, જેનો ધુમાડો રાત દિવસ આરામ નથી મળતો એવી જગાએ. 11મી કલમ. અને તેઓની પીડાનો ધુમાડો સદા સર્વકાળ ઉપર ચડ્યા કરે છે. તો અહીંયા જોયે છે કે પીડાનો ધુમાડો એટલે પીડાની જે બૂમ છે એ રાત દિવસ લોકો આરામ નથી મળતો અને પીડા 24 કલાક થવાની છે એવું થવાનું છે જે લોકોએ છાપ લીધી છે. અને છાપ લેનારા હવે વિચાર કરે છે કે શું કરીએ, શું આ સાચું છે કે ખોટું છે. 12મી કલમ. આમાં સંતોનું ધૈર્ય એટલે જેઓ દેવની આજ્ઞા પાળે છે તથા પ્રભુ ઈસુ પર વિશ્વાસ રાખે છે તેઓનું ધૈર્ય તો રહેલું છે. પૃથ્વી ઉપર જે પ્રભુના લોકો, ઇઝરાયલમાંથી બચેલા લોકો છે, તેઓ જાણે છે કે અમારે આ થોડો સમય એટલે 7 વર્ષ સુધી જ અમારે સહન કરવાનું છે. ત્યારબાદ અમારો મસીહા આવશે, ખ્રિસ્ત આવશે અને તેમને છોડાઈ લેશે. તો અહીંયા કે છે સહન કરવાનું ધૈર્ય એમનું જે છે એ એટલા માટે છે કેમ કે તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત પર વિશ્વાસ કરે છે, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે અને દેવની આજ્ઞાને માનનારા છે. 2 શબ્દ જોઈએ છે, દેવની આજ્ઞા માનનારા, અને બીજો શબ્દ જોઈએ છે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનારા. એટલે આ યહૂદીઓ જ છે, ઇઝરાયલના લોકો જ છે એની વાત છે. કેમ કે ઇઝરાયલ લોકો જે તાણ નથી પામ્યા હાલની તારીખમાં, પણ એક સમયે આવશે કે જે ફક્ત તેઓ તાણ પામશે, તેઓમાંથી બચનારા લોકો છે એની વાત લખી છે. 13મી કલમ.
પછી મેં આકાશમાંથી એક વાણી એમ બોલતી સાંભળી કે તું એમ લખ કે હવે પછી જે મરનારાઓ પ્રભુમાં મરણ પામે છે તેઓને ધન્ય છે. આત્મા કહે છે હા કે તેઓ પોતાની મહેનતથી વિશ્રાંતિ લે, કેમ કે તેઓના કામ તેઓની સાથે આવે છે. તો જે તેઓએ શ્રમ ઉઠાવ્યો છે, પ્રભુ શું પર વિશ્વાસ કર્યો છે, દેવની આજ્ઞા પાડી છે, પ્રભુ શું પર વિશ્વાસ કર્યો છે, તેઓ વિશ્રાંતિ લેશે, કેમ કે તેમના કામ તેમની સાથે આવે છે. તો આવો અવાજ સાંભળ્યો કે તમે જે પૃથ્વી ઉપર દુઃખી થાવ છો અને તમે જે છાપ નથી લીધી અને તમે માર્યા પણ જાઓ છો, તમે ચિંતા ના કરો, કેમ કે તમને આરામ મળશે. પણ જે લોકો છાપ લીધેલી છે એમને દેવ ન્યાય કરશે. અને એટલા માટે આ પૃથ્વી પર આવી આ સુવાર્તા આપવામાં આવશે. અંત સમયમાં છેલ્લી સુવાર્તા આપવામાં આવશે, લોકોને બોલાવવામાં આવશે. જો આપણે યશાયા વાંચીએ, યશાયા 51:17, ત્યાં લખેલું છે, યરુશલેમ ઊભું થા, તું જાગૃત થા. વાંચો. હે યરુશલેમ, જાગૃત થા, ઊભી થા. તે યહોવાના હાથથી એના કોપનો પ્યાલો પીધો છે, તે લથડિયા ખવડાવનારનો કટોરો પીને ખાલી કર્યો છે. તું જાગૃત થા, હારી ન જા. અહીંયા જે શબ્દ છે કે યરુશલેમ દેવનો કોપ એટલા માટે પીવાનું છે કેમ કે તેઓએ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર ન કર્યો, અને એટલા જ કારણથી આજે સ્વાપદ, જુઠ્ઠો પ્રબોધક અને શેતાન તેઓ આ ઇઝરાયલને ખૂંદી નાખવાના છે. અને પ્રભુ યરુશલેમને છોડી દીધું છે, અને એટલા જ કારણે આ લોકોની હાલત આવી થવાની છે. દેવનો કોપ. અને એટલા માટે કહે છે કે તું જાગૃત થા, ફરીથી ઊભી થા. યશાયા 52મો અધ્યાય 1લી કલમ ફરીથી લખેલું છે, તું જાગૃત થા. વાંચો. હે સિયોન, જાગૃત થા, તારા સામર્થ્યથી વેષ્ટિત થા. હે યરુશલેમ, પવિત્ર નગર, તારા સુંદર વસ્ત્ર પહેર, કેમ કે હવે પછી બેસુન્નતિ તથા અશુદ્ધ કદી તારામાં પેસશે નહીં. તો યરુશલેમને ફરીથી પ્રભુ બાંધવાના છે. એ નગર જેમ લખેલું છે 11મો અધ્યાય 2જી કલમ પ્રેક્ટિકલમાં કે યરુશલેમને વિદેશીઓને સોંપી દેવામાં આવશે અને તેઓ તેને ખૂંદી નાખશે. એટલે યરુશલેમ તહેસ નહેસ થઈ જશે. આખી દુનિયા ઉપર યહૂદીઓ વિખેરાઈ જવાના છે અને જે નાસ્તા ફરવાના છે. પણ પ્રભુએ તેમના માટે બધી વ્યવસ્થા કરેલી છે. અને ફરીથી કહે છે કે તને પર જે આરોપ છે એ પણ ભૂસાઈ જશે, અને તારામાં કોઈ પણ એવા લોકો નહીં જોડાય. તારા લોકોમાં બધા શુદ્ધ જ હશે. 52મો અધ્યાય 2જી કલમ, યશાયા 52:2 આગળની કલમ. હે યરુશલેમ, તારા પરની ધૂળ ખંખેરી નાખ, ઉઠીને બેઠી થા. હે સિયોની બંદીવાન દીકરી, તારી ગરદન પરના બંધન છોડી નાખ. આપણે પ્રેક્ટિકલમાં આવીએ 14મો અધ્યાય તેની 13મી કલમ. માફ કરો, 14મી કલમ. પછી મેં એક દર્શન જોયું, તો મેં સફેદ વાદળ જોયું. સફેદ વાદળમાં એક માણસ જેવો દેખાયો જે બેઠો હતો. એના હાથમાં, એના માથા ઉપર સોનાનો મુગટ હતો, તેના હાથમાં ધારદાર દાંતરડું હતું. પ્રભુ ઈસુને જેવા આપણે જોયા છે, જો પ્રેક્ટિકલના પુસ્તકમાં પહેલા અધ્યાય અથવા તો પછી બીજા અધ્યાયમાં જોઈએ અને બીજા બધા અધ્યાયમાં જોઈએ તો જોઈએ એના હાથમાં કુચીઓ જોઈ છે. પછી આપણે જોયું છે એના હાથમાં ઓળિયું જોયું છે. પછી એના હાથમાં આપણે તલવાર પણ જોઈ છે. એના હાથમાં, આ પ્રજ્ઞા પુસ્તકમાં પ્રભુ ઈસુના હાથમાં શું શું છે એવું જો પૂછવામાં આવે તો તમે ઘણી વસ્તુઓ શોધી શકો છો. અહીંયા જોઈએ છે ધારદાર દાંતરડું. માથા પર એને સોનાનો મુગટ હતો, અને સોનાનો મુગટ એ તો આપણને ખબર છે કોણ પહેરે છે. એ રાજા હોય અથવા યાજક હોય એ લોકો પહેરે છે. અને દાંતરડું, ધારદાર દાંતરડું હતું. દાંતરડું એ દર્શાવે છે કે હવે એ કાપણી માટે લોકોને મોકલવાનો છે. એની આસપાસ જે હતું તે સફેદ વાદળું હતું, અને સફેદ વાદળું આપણે શીખી ગયા છે કે આ સંતો છે કે જે લોકો તૈયાર છે પૃથ્વી પર આવવા માટે, અને તેઓ દાંતરડું લગાવીને કાપવાના છે. 15મી કલમ. બીજા એક દૂતને મેં જોયો જે મંદિરમાંથી નીકળતો હતો. પછી મંદિરમાંથી બીજા એક દૂતે બહાર આવીને વાદળા પર બેઠેલા પુરુષને મોટે સાદે હાંક મારી કે તું તારું દાંતરડું લગાડીને કાપ, કેમ કે કાપણીની મોસમ આવી છે, કારણ કે પૃથ્વીની ફસલ પૂરેપૂરી પાકી ગઈ છે.
તો સમય આવ્યો છે, પાકી ગઈ છે, એટલે સુવાર્તા પૂરેપૂરું સંભળાવી દીધી છે. શેતાને પણ પોતાનું જોર બતાવી દીધું છે. બંને ના વચ્ચે માણસ હવે નક્કી કરી લીધું છે અમે કોને માનીએ. શું હવે આ જે જુઠ્ઠો પ્રબોધક છે અથવા તો સ્વાપત છે અને જે અજગર છે તેને ઈશ્વર તરીકે લોકોએ માની લીધો છે, અને આ જે ઈસુ ખ્રિસ્ત છે અથવા તો પછી એના ઇઝરાયલ લોકો છે અને જે સેવકો છે એ લોકો સાચા કે પછી આ સાચું, એમાં લોકો હવે પૂરેપૂરા સહેમત થઈ ગયા છે કે અમારે શું માનવું છે. એટલા માટે જ કે છે કે એ જે માણસ બેસેલો સફેદ વાદળમાં તેના હાથમાં જોયું તો એના હાથમાં ધારદાર દાંતણ હતું કે જે વડે તે કાપવાનો છે જે બધું પાકી ગયું છે. 16મી કલમ. ત્યારે વાદળા પર બેઠેલા પુરુષે પૃથ્વી પર પોતાનું દાંતરડું નાખ્યું, હા, એટલે પૃથ્વી પરના પાકની કાપણી કરવામાં આવી. આગળ ત્યાર પછી આકાશમાંના મંદિરમાંથી બીજો એક દૂત બહાર આવ્યો. અહીંયા જોઈએ છે બીજો એક દૂત કઈથી આવ્યો? આકાશના મંદિરમાંથી મંદિરમાંથી, આકાશ મંદિરમાંથી આવ્યો. તેના હાથમાં ધારવાળું દાંતરડું હતું. એની પાસે પણ ધારદાર દાંતરડું હતું. તો જે વાદળ વચ્ચે બેસેલો એની પાસે દાંતરડું હતું, અને જે મંદિરમાંથી આવ્યો તેની પાસે પણ દાંતરડું હતું. અને 18મી કલમ. અને બીજો એક દૂત એટલે હજુ એક દૂત જો જે નીકળ્યો. જેને અગ્નિ પર અધિકાર છે, તે વેદી પાસેથી હવે આ એક બીજો એક દૂત આવ્યો પણ વેદી પાસેથી આવ્યો. બહાર આવ્યો. હવે વેદીના તળે આત્મા આપણે જોઈ ગયા છે 6 અધ્યાયમાં. તો વેદી પાસેની જે સંતો રહ્યા હતા, જે રડતા હતા, એમની પ્રાર્થનાના લીધે હવે અહીંયા ઉત્તર આપવા માટે આ એક દૂત પણ આવે છે. જ્યારે જ્યારે પૃથ્વી પર અનર્થો થાય છે એ કંઈક ને કંઈક કારણના લીધે થાય છે. કોઈની પ્રાર્થના, કોઈના આંસુ, કોઈના રુદન એ બધા પહોંચતાની સાથે ઈશ્વર તરફથી દૂતો આવે છે અને મદદે આવે છે. જેમ મૂસાને ઉભો કરવામાં આવ્યો જ્યારે રડાપીટ થઈ ઇઝરાયેલી લોકો મિસરમાં રડતા હતા, ત્યારે પ્રભુએ આ મૂસાને ઉભો કર્યો. એમ જ આ પૃથ્વી પર જે લોકો દુઃખી થવાના છે અને જે લોકો 366 એટલે 3 માણસોને સ્વીકારવાના નથી, નકાર કરવાના છે અને દુઃખી થાય છે, જેમ લોત પણ દુઃખી થતો હતો સદોમમાં રહીને, એમ જે આત્માઓ દુઃખી થાય છે, જે આકાશમાં પણ છે, વેદી તળે પણ છે, એ બધા દૂતો છે, 1,00,000 સંતો છે, અને બીજા સંતો જે શહીદ થયા છે એ બધાની પ્રાર્થના આ પહોંચી છે. અને અહીંયા લખ્યું છે કે જે વેદી પર હતો, જેની પાસે અધિકાર હતો અગ્નિ ઉપર, તે મોટે સાથે પોકારે છે. તેણે જેની પાસે ધારવાળું દાંતરડું હતું હા, તેને મોટે સાથે કહ્યું કે તું તારું ધારવાળું દાંતરડું લગાડીને પૃથ્વીના દ્રાક્ષાવેલાના ઝુમખાને લણી લે, કેમ કે તેની દ્રાક્ષા પાકી ચૂકી છે. તું લણી લે, તું એને એકઠા કર. અને ત્યારે તે દૂતે પોતાનું દાંતરડું પૃથ્વી પર નાખ્યું અને પૃથ્વીના દ્રાક્ષાવેલાના ઝુમખાને કાપી લીધા ને દેવના કોપના મોટા દ્રાક્ષાકુંડમાં નાખ્યા. તો અહીંયા જોઈએ છે કે કોપમાં નાખ્યા. હવે આપણે આ વાત જે જોઈએ છે કે જે ફળો ઉગ્યા અથવા તો દ્રાક્ષા વેલાને કાપવામાં આવ્યા અને ત્યારબાદ એમને કોપમાં રાખવામાં આવ્યા, આ શું છે? માથીની સુવાર્તા તેનો 13મો અધ્યાય તેની 39મી કલમ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક દ્રષ્ટાંત આપેલું કે એક જણ વાવવા ગયો, એક ખેતરમાં એને પોતાનું વાવ્યું અને ઘણી ઉપજ થઈ, પણ જ્યારે ઉગ્યા તો કે છે કડવા દાણા પણ ઉગ્યા. તો એ માણસ ની પાસે મજૂરો આવીને કહે છે માલિકને કે તમે સારા દાણા અમને આપેલા, અમે સારા દાણા વાવેલા, પણ કડવા દાણા કઈથી આવ્યા? તો માલિકે કીધું કે કોઈ શત્રુએ કડવા દાણા વાવેલા છે. તો બંનેને કે છે ઉગવા દો, સારા કે ખરાબ બંને દાણા ભલે ઉગતા, પણ જ્યારે કાપણીનો સમય હશે એ સમયે હું કહીશ કાપનારાઓને કે જે ખરાબ દાણા છે, કડવા દાણા છે, જંગલી દાણા છે,
એને તમે ભારો બાંધો અને અગ્નિમાં નાખજો. 39મી કલમ. અને જે વેરીએ તે વાવ્યા તે હા. શૈતાન છે, અને કાપણી જગતનો અંત છે, અને કાપનારા દૂતો છે. તો કાપનારા દૂતો છે જેને મોકલવામાં આવે છે કે કાપવા જાઓ. યોહાન સુવાર્તા 4 અધ્યાય 35મી કલમ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે સમરૂનમાં બેઠા હતા અને સ્ત્રીને સુવાર્તા આપે છે, સ્ત્રી જઈને ગામમાં જઈને બધાને લઈને આવે છે, અને દૂત શિષ્યો જે હતા એ પ્રભુ ઈસુને સાથે વાત કરતા એવું કહે છે કે પ્રભુ ઈસુ તમે શું વાત કરતા સ્ત્રી સાથે? પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે તમે કહો છો કે 4 મહિના પછી ફસલ છે અથવા તો સમય છે, કાપવાનો સમય છે. પણ હું તમને કહું છું, આંખો ઊંચીને જુઓ, ફસલ પાકી ચૂકી છે, કાપવા માટે પાકી ચૂકી છે, અને મેં તમને કાપવા માટે પસંદ કર્યા છે કે જેથી વાવનાર અને કાપનાર બંને હર્ષ પામે. અહીંયા જે વાત પ્રભુએ કરી, કાપનારાની વાત કરી, પોતાના શિષ્યોને કીધું કે જે ફસલ તમે વાવી નથી અથવા તમે જે દાણા વાવ્યા નથી એની કાપણી માટે હું તમને પસંદ કરું છું. તો કાપનારા દૂતો હોય, કાપનારા પ્રભુના શિષ્યો પણ હોય છે કે જે કાપી લે છે. જ્યારે તૈયાર થઈ જાય છે કોઈ ખ્રિસ્તી જીવનમાં વચન વવાય છે અને તૈયાર થઈ જાય છે, એ પ્રભુના રાજ્યમાં એને જોડવામાં આવે છે. તો જે સારો પાક છે એ એના ભંડારમાં જાય છે, પણ જે ભૂસું હોય છે એને અગ્નિમાં નાખવામાં આવે છે. માર્કની સુવાર્તા 4 અધ્યાય 29મી કલમ. પ્રભુ અહીંયા પણ દ્રષ્ટાંતમાં એક વાત કરી અને એવું સમજાવેલું કે જ્યારે પાક પૂરેપૂરો પાકી જાય છે અથવા તો જે દાણા ઉગી જાય છે, વાંચો. પણ દાણા પાક્યા પછી જ્યારે દાણા એકદમ મસ્ત ઉગી જાય છે, પાકી જાય છે, તરત તે દાંતરડું લગાડે છે, શું એ તરત દાંતરડું નથી લગાવતો? કેમ કે કાપણીનો વખત થયો છે. તો કાપણીનો વખત થાય છે એટલે દાંતરડું આવે છે. તો આ જે 14મા અધ્યાયમાં દાંતરડાની વાત જોઈએ છે, ધારદાર દાંતરડું, અને કોના હાથમાં હતું? તો કે છે માથા પર જેનો સોનાનો મુગટ હતો તેના હાથમાં મેં જોયું, અને તેની આસપાસ સફેદ વાદળ, એટલે સંતો હતા, તૈયાર હતા. અને આપણે જોઈ ગયા એ 1, 2, 3, 4 કલમ સુધી કે કોણ કોણ લોકોની પ્રાર્થના પહોંચી છે, અને પરિણામે હવે પૃથ્વી પર દાંતરડું લગાવવામાં આવવાનું છે. એટલે જેટલા લોકોએ સ્વાપનની છાપ લીધી છે, જેટલા લોકો રીબાયા છે, જે લોકો નાસ્તા ફરે છે, જે લોકોએ નથી લીધી, નકાર કર્યો છે, એ 7 વર્ષ સુધી જે રખડે છે, હેરાન થાય છે, ત્યારબાદ પ્રભુ હવે ન્યાય કરવાનો છે એ બતાવે છે. અને જે લોકો 20મી કલમ. અને દ્રાક્ષાકુંડમાં જે હતું તે શહેર બહાર ખૂંદવામાં આવ્યું, અને હા. દ્રાક્ષાકુંડમાંથી 200 માઇલ સુધી ઘોડાઓની લગામોને પહોંચે એટલું લોહી વહી નીકળ્યું. તો અહીંયા જે જોઈએ છે કે કોની આવી હાલત થવાની છે? તો કે છે કે આ કોપ જે છે એ લોકો પર રેડવાનો છે. જેટલા લોકો એ સમય દરમિયાન નક્કી કરશે કે અમારે શૈતાનની ભક્તિ કરવી છે, સ્વાપનની ભક્તિ કરવી છે, અને જૂઠા પ્રબોધકને સ્વીકારીએ છે, ખુલ્લી રીતે સ્વીકારે છે, અને એટલા માટે અમે એનો આત્મા પણ પામવા તૈયાર થઈ ગયા છે. તો એ બધા લોકોને જે મારી નાખવામાં આવશે, તો ઈશ્વરનો જે કોપની સજા, જે 7 પ્યાલા રેડાવાના છે, એમાં તેઓ શિકાર થઈ જશે. તો અહીંયા ખૂન ખરાબા નથી, પણ પ્રભુના જે અનર્થો આકાશમાંથી રેડાવાના છે એમાં જેટલા બી મરી જવાના છે એના લખેલું છે કે 200 માઇલ એટલે 600 ફૂટનો જે સ્પેસ હોય એ આખું ભરાઈ જાય. 185 મીટર કહીએ એટલું બધું ઘોડાની લગામ લખેલું છે. વાંચો. 200 માઇલ સુધી ઘોડાઓની લગામોને પહોંચે. ઘોડાઓને લગામને પહોંચે એટલું ઊંચું લોહી વહી લોહી નીકળ્યું. વહી નીકળ્યું. એટલે આમ કહીએ તો 300 કિલોમીટરનું સુધીનું લોહી થઈ ગયું. અને આ બધું યરુશલેમમાં ના લીધે, યરુશલેમમાં પ્રભુ જે છેલ્લા એને બચાવવા માંગે છે, તાણની વાત કરવા માંગે છે, એના માટે છે. સારું, આપણે અહીંયા જે જોઈએ છે 14મી કલમમાં જોયું, એક જણ હતો 14મી કલમમાં સફેદ વાદળું, અને એના હાથમાં જે માણસ જે બેસેલો એના હાથમાં ધારદાર દાંતરડું હતું. 15મી કલમ. મંદિરમાંથી આવ્યો, એને કીધું તું દાંતરડું લે, સમય છે, કાપણીનો સમય છે. 16મી કલમ. તો અહીંયા એક જણ છે જે બેસેલો છે, એની પાસે દાંતરડું છે. 16મી કલમ.
ત્યારે વાદળા પર બેઠેલા પુરુષે પૃથ્વી પર પોતાનું દાંતરડું નાખ્યું. સારું, તો એક જણ છે જે દાંતરડું નાખવાનો છે. પછી આપણી જે 17મી કલમમાં આકાશના મંદિરમાંથી બીજો એક દૂત નીકળે છે જેની પાસે ધારવાળું દાંતરડું. એની પાસે પણ ધારદાર દાંતરડું છે. અને 18મી કલમ બીજો એક દૂત બીજો એક દૂત પણ નીકળે છે જે અગ્નિ પર અધિકાર છે હા તથા વેદી પાસેથી બહાર આવ્યું. એ વેદી પાસેથી બહાર આવ્યો. તેણે કીધું કે જેની પાસે દાંતરડું તેને કીધું કે તું તારું દાંતરડું નાખ. વાંચો 18મી કલમ. તારું ધારવાળું દાંતરડું લગાડીને પૃથ્વીના દ્રાક્ષાવેલાના ઝુમખાને લણી લે. એટલે કાપી લે, લણી લે. તો અહીંયા 3 દૂતોની વાત અહીંયા સ્પષ્ટ દેખાય છે. પણ આપણે જો ઉપરથી વાંચીએ જે 6ઠ્ઠી કલમથી તો આપણને 7 દૂતોની વાત સમજાશે. તો અહીંયા વારાફરતી જે દૂત આવે છે અને વારાફરતી એમના જે આજ્ઞાઓ મળે છે કે પૃથ્વી ઉપર ને હવે પૃથ્વીને હવે કાપવામાં આવશે એટલે અંત સમય છે. જેમ આપણે 24મો અધ્યાય માથીની સુવાર્તા વાંચી કે ત્યારે જ અંત આવશે જ્યારે સુવાર્તા બધી જગ્યાએ ફેલાઈ જશે. એટલે સુવાર્તા ફેલાવવું જરૂરનું છે. પ્રેઝ ગોડ. કે જેથી લોકોને નર્કમાં જો નાખવામાં આવે તો એ એમ ના કે મને સુવાર્તા નથી મળી અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રભુ તમે અન્યાય કરેલો છે. તો પ્રભુ અદલ ન્યાયી છે અને તે ઈચ્છે છે કે દરેકને હૃદયમાં ખાતરી થઈ જાય કે મને ખરેખર સુવાર્તા મળી હતી અને હું મારા પાપમાં અથવા તો મારા જે ગુનો છે એ હું સ્વીકારું છું અને ઈશ્વરે કોઈ પણ અન્યાય નથી કર્યો એની કિંમત ચૂકવવા હું તૈયાર છું. પણ જ્યારે કોઈને અપરાધી નથી હોતો અને એને અપરાધીની શિક્ષા થાય છે તો ઈશ્વર પર આરોપ મુકાય છે કે ઈશ્વરે અન્યાય કર્યો. પણ એવું પ્રભુ કદી થવા દેશે નહીં. પ્રભુ ન્યાયાધીશ છે. આમેન. આપણે આગળ એના વિશે વધુ અભ્યાસ કરીશું. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ. પ્રાર્થના કરીએ. પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છે આભાર. તમે તૈયાર છો દાંતરડું લગાવવા માટે. દૂતોને તમે આજ્ઞા કરવાના છો અને તેઓ સંતો સાથે આવવાના છે અને કાપણી થશે. સંતો તમારા નામની ખાતર શિરછેદ થયા હોય અને સ્વાપદને જુઠ્ઠા પ્રબોધકને ગરડા સર્પને નકાર કર્યો હશે તેઓ વિશ્રાંતિ પામશે. પણ જે લોકો સત્તાનો સ્વીકાર કર્યો હશે તેઓને તમે તેમના ઉપર અનર્થો આકાશમાંથી આવવાના છે. આ સ્પષ્ટ વાતો અમે પ્રભુ સાંભળી હજુ વધુ કૃપા આપજો એનું મનન કરવા માટે. અને પ્રભુ ખાસ દરેક વાલાઓ માટે પ્રાર્થના કરું છું જે સાંભળે છે, જુએ છે, સંગતમાં જોડેલા છે, દરેકને સહાય કરો. વધુ પ્રકાશ પ્રેક્ટિકલ અમને આપો, ખુલાસા આપો, સત્યતામાં ચલાવો. જોડેલા દરેક વાલા ભાઈ બહેનોનું ભલું થાય પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન. પ્રભુ શ્રી સાથે કરીએ. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો જેમ આકાશમાં ત્યાં પૃથ્વી ઉપર. તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસ રોટલી આજ મને આપો. જેમને માફ કરું છું તમારું માફ કરો. મારે પ્રશ્ન ન લાવો, મને સત્તા છૂટકો કરો. કેમ કે રાજ્ય, પરાક્રમ, મહિમા સરકાર સુધી તમારા છે. આમેન. આમેન. થેન્ક યુ. પ્રેઝ ગોડ. ગોડ બ્લેસ યુ. શેર કરજો અને કદાચ તમને એમાં સવાલ હોય તો તમે એમાં તમારો સવાલ કોમેન્ટમાં કહી શકો છો. થેન્ક યુ.